પાર્ટ 1 આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, આ પાર્ટ 2 છે. અને અહીંયા આપણે ઢોકળિયાને પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું. તો એક પ્લેટમાં અહીંયા આપણે સૂરણ અને રતાળુને આ રીતે ટુકડોમાં કાપી લીધા છે. ત્યારબાદ અહીંયા ડુંગળી, પછી આપણે સુરતી પાપડી આવે એ પાપડી, ત્યારબાદ આ રીતે વટાણા, આપણે જે બટેટા ભર્યા હતા એ બટેટા, ત્યારબાદ રીંગણ, આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું ઢોકળિયામાં ગોઠવી દઈશું. અને જેથી કરી અને એકદમ સરસ વરાળથી બફાઈ જાય અને તરત જ એ ચડી જાય. એટલે સૌથી પહેલાં સૂરણ અને રતાળું નીચે રાખવાનું છે. ત્યારબાદ જે આપણે બધા વેજીટેબલ ભર્યા એ ઉપર રાખવાના છે. તો આ રીતે હવે આપણે ડુંગળીને ક્રશ કરી લેશું. ત્યારબાદ એમાં જ ટમેટા એડ કરી અને ટમેટાની પણ આ રીતે પ્યુરી કરી દઈશું. તો અહીંયા ડુંગળી ટમેટાની પ્યુરી બની અને રેડી છે. કડાઈમાં તેલ ગરમ કરવા રાખીએ. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં લવિંગ, ત્યારબાદ તમાલપત્ર અને 2 સૂકા મરચાં એડ કરીએ. ત્યારબાદ જે આપણે પ્યુરી બનાવી અને રેડી કરી છે એ પ્યુરી એડ કરીએ અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીએ. ડુંગળી ટમેટાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. તો આ રીતે તેલ ઉપર આવી છે. ત્યારબાદ જે આપણે ભરેલો મસાલો હતો, જે આપણે રીંગણ અને બટેટા ભર્યા એ મસાલો હવે આમાં એડ કરી દઈએ. અને મસાલો જ્યારે બનાવીએ ત્યારે હંમેશા થોડો વધારે જ બનાવવાનો, જેથી કરીને શાક એકદમ ટેસ્ટી ચટાકેદાર બને. તો આ રીતે મસાલો એડ કર્યા પછી ફરીથી એને 2 મિનિટ થવા દઈએ. ત્યારબાદ એમાં હવે આપણે પાણી એડ કરીએ. જેટલી થિકનેસવાળો રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે મીડિયમ એવી ગ્રેવી રાખવી છે એટલે અહીંયા મેં 1.5 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. ત્યારબાદ હવે એકદમ સરસ ઉપર તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે. તો હવે એમાં આપણે કિસમિસ અને કાજુ નાખીએ અને આ રીતે મિક્સ કરીએ. અને કિસમિસ અને કાજુ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમારી પાસે હોય તો ચોક્કસથી એડ કરજો જ. ત્યારબાદ આ રીતે બધું તેલ ઉપર આવવા લાગે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીએ અને તમાલપત્ર છે આપણે આ સ્ટેજ ઉપર કાઢી લેવાનું છે. ત્યારબાદ જે આપણે બાફવા મૂક્યું હતું એ શાક બફાય અને રેડી છે. તો એ બધું શાક હવે આમાં લઈ લઈએ. અહીંયા આપણે રીંગણા અને બટેટા અત્યારે એડ નથી કરવાના, કેમ કે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલામાં ભળી જાય ત્યારબાદ જ ઉપરથી આપણે રીંગણ અને બટેટા એડ કરશું, કેમ કે એમાં ઓલરેડી આપણે સ્ટફિંગ ભરેલું જ છે. એટલે આ રીતે હવે લાસ્ટમાં એને એડ કરીએ અને સારી રીતે હવે મિક્સ કરીએ અને 2 થી 5 મિનિટ માટે ફરીથી એને ચડવા દઈએ, જેથી કરી અને ગ્રેવીનો મસાલો છે એ બધું જ રીંગણા અને બટેટામાં પણ સરસ રીતે ચડી જાય. તો આ રીતે ઉપરથી હવે કોથમીર એડ કરીએ. સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. આ રીતે દરેક પીસ આવવું જોઈએ એ રીતે સર્વ કરવાનું છે. એટલે એક પ્લેટમાં રીંગણ આવવું જોઈએ, રતાળું આવવું જોઈએ, વાલોળ આવી જોઈએ, બટેટું આવવું જોઈએ, એ રીતે દરેક એક પીસ આવે એ રીતે આપણે અહીંયા સર્વિંગ કરવાનું છે. અને ઉપરથી ફરીવાર આ રીતે કોથમીર એડ કરી અને એને સર્વ કરી અને સાથે રોટલા સાથે એને સર્વ કરી શકો છો. અને પાર્ટ 1ની રેસીપી જોવી હોય તો નીચે હું લિંક આપી દઉં છું, ત્યાં જઈ અને તમે પાર્ટ 1 જોઈ શકો. શિયાળો આવે ત્યારે દર વખતે મારા મમ્મી આ રેસીપી બનાવે જ છે અને શિયાળામાં 3 થી 4 વાર આ રેસીપી બની જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે જો તમે પણ એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો. તો ચોક્કસથી એકવાર આ શિયાળામાં ટ્રાય કરો અને મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી રેસીપી સાથે. આવજો.